ભગવાને આંખ બંધ કરીને પ્રાર્થના કરી. ઠાકોરજીએ પ્રાર્થના સાંભળી અને ઠાકોરજી જ્યારે રડવા લાગ્યા છે, ભગવાન રોયા છે, માં યશોદાજી દોડતા અંદર ગયા. અંદર જઈ અને લાલનજીને તેડ્યા છે. પૈપાન કરાવે પણ ભગવાને દૂધ ન પીધું. ફરી પાછા ઘોડિયામાં નાખ્યા. પારણિયા એને ઝુલાવતા ઝુલાવતા એને હાલડા ગાય છે, પણ ભગવાન સૂતા નથી, બહુ રોયા કરે છે. ગોપીએ આવીને પૂછ્યું કે યશોદા, કેમ લાલો આટલો બધો રડે છે? બેન, ખબર નહીં, આવું તો ક્યારેય રોયો જ નથી, આજ પહેલી વાર રોયો છે. તો ગોપીએ વળી પાછી એને રસ્તો બતાવ્યો કે હે યશોદા, આને નજર તો નહીં લાગી હોય ને કોઈની? તો વળી માના મનમાં લાઈટ થઈ, હા કદાચ હો આને નજર લાગી ગઈ હોય. હવે આખી દુનિયાને નજર લગાડી દે એવો પાછો કાળો એટલો છે, કોઈની નજર કોને લાગે આને? અમુક અમુક બાળકના રંગ એટલા બધા પાકા કલરના કાળા હોય તો માં વળી પાછું એને હોત આંજણ કરે. કેટલો એનો ભાવ એની માને કે મારા દીકરાને કોઈ નજર ન લાગવી જોઈએ. હે લાલા, કેટલો ભાવ! નજર ન લાગે, શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. અમુક અમુક માં તો અહીં કપાળમાં કરે, કાન પાછળ કરે, હથેળીમાં કરે, પગના તળિયે કરે, પછી તેડે અને બગાડે. ખોટું હોય તો કયો લ્યો મારો. ભગવાન ઠાકોરજી બહુ રડતા હતા. માએ બહુ ઉપાય કર્યા. જેવું ગોપીએ કીધું કે આને નજર લાગી હશે, એટલે તરત જ માં રસોડામાં ગયા અને મરચા અને રાઈ લઈ આવ્યા અને એના ઉપરથી ઉતાર્યું અને મૂંગા મોઢે ચૂલામાં નાખ્યું. અને પછી બાજુવાળા દાદાને જે ઉધરસ ચડી છે, આપણા કેટલા ટૂચકા નહીં? તોય ભગવાને રોવાનું બંધ ન કર્યું. ભગવાન રોયા જ કર્યા, રોયા જ કર્યા. વળી યશોદાએ પાણીનો એક કળશ ભર્યો, એના ઉપરથી ઉતાર્યો અને મૂંગા મોઢે છેક ચોકમાં રેડી આવ્યા. આવીને હાથ પગ મોઢું ધોયા ને કોગળો કર્યો. બોલવાનું ન હોય, જાય નજર ઉતારે ને ત્યારે બોલવાનું ન હોય. આવું જ કંઈક હોય ને? હા. પણ ભગવાનને રોવાનું બંધ થતું નથી. ગોપીએ વળી પાછું પૂછ્યું કે માં, મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી હશે. ઓલા બાબાને પૂછું, એને કઈ જંતર મંત્ર આવડતું હોય તો દોરો બનાવી દે, પૂછી જો. જેટલી કેસ એટલી દક્ષિણા આપણે આપી દેવું. ગોપી બરાબર આવીને બાબાને પૂછ્યું, બાબા તમને કઈ જંતર મંત્ર આવડે છે? કેમ? અમારા યશોદામાનો છોકરો બહુ રોવે છે અને નજર ઉતારી પણ એની ઉતરતી નથી, ભારે નજર લાગી છે. ભગવાને કીધું હાલો દર્શન થાય તો નજર ઉતારવાના કામ કરીએ. તો ભગવાન કહે છે નજર ઉતારવાનું તો આપણું પેલું કામ છે. એમ? હા, તો અમારા લાલાની નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો. તો ગોપીએ ના પાડી કે બાબા, મારી યશોદામાં એમ કીધું છે કે જેટલી તમારે દક્ષિણા જોઈએ એટલી લઈ લો, પણ લાલો બહાર નહીં આવે. તો વળી ભગવાન મહાદેવે કીધું કે લાલો બહાર નહીં આવે તો નજરે નહીં ઉતરે, જવા દો, જવા દો. આ તો બધાનો સમય હોય ને ભાઈ. તો ગોપી આવીને માને વાત કરી, બાબા બહુ જ્ઞાની છે, એને બધું આવડે છે, આપણે લાલન લઈ જવું પડશે. અને ભગવાન હવે બહુ રડતા હતા ને, એટલે માં યશોદા એક સફેદ વસ્ત્રમાં વીંટળાવીને ઠાકોરજીને લઈને ગયા. પણ જોજો હો, હવે આનો ખેલ જોજો. આને જે આવડે છે ને એની વાત જ જવા દો. તો ભગવાન ગયા, રોતા રોતા જાય છે. જેવા માં યશોદા આંગણામાં પહોંચ્યા, બાબા બેઠા હતા. ભગવાને અવાજ સાંભળ્યો કે બાળક રડે છે, એટલે ભગવાન મહાદેવે આંખ ખોલી. આ બાજુ ભગવાન કૃષ્ણએ મોઢું ફેર્યું. ભગવાન કૃષ્ણએ મોઢું ફેર્યું એટલે બેયની આંખ થઈ ભેગી. 4 મિલે 64 ખીલે,
बीस रहे कर जोड़, हरिजन से हरिजन मिले तो हसे 7 करोड़. બેયની આંખો મળી, યોગીની અને યોગેશ્વરની. પણ ઘટના એવી ઘટી છે, યોગી અને યોગેશ્વરની આંખ મળી. જ્યારે યોગેશ્વર આવ્યા ત્યારે રોતા હતા, પણ બેયની આંખ મળી ગઈ. યોગેશ્વરે રોવાનું બંધ કર્યું, જોગીએ રોવાનું ચાલુ કર્યું, ભગવાન મહાદેવે રોવાનું ચાલુ કર્યું. ઠાકોરજીના દર્શન કરી અને પ્રભુ મહાદેવ પોતે રડ્યા છે, રોયા. આ બાજુ ભગવાન શાંત થયા તો યશોદાજીને કેટલો ભાવ થઈ ગયો કે બાબા કેટલા જ્ઞાની છે, હજી તો કાંઈ નજર ઉતારી નથી, હજી તો કાંઈ મંત્ર બોલ્યા નથી, ત્યાં તો મારો છોકરો શાંત થઈ ગયો. અને બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું એ પોતે રોવે છે. અને એવા સમય જ્યારે નજર એક થઈ ત્યારે ભગવાન મહાદેવ બોલ્યા છે, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગયને રો લાગે. તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તારી મારી નજર મને તો પરમાનંદ થઈ જાય. તું સંબંધ મુજથી જો, તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ તારે આવ્યો છું. ઓ રસ ભીના રણ છોડ, એક રંગીલા ઓ રસ ભીના રણ છોડ. હું તારા શરણ આવ્યો છું. અને અંતે ભગવાન મહાદેવજી કહે છે, માને માં લાવો તમારા દીકરાને મને આપી દો થોડી વાર. માં કહે છે, ના હો બાબા, તમારા ગળામાં સાપ આટા મારે છે. શેષનાગ ભગવાન મહાદેવની હારે આવ્યા હતા. જ્યારે ભગવાન મહાદેવ દર્શન કરવા આવતા હતા ને તો નંદી આદિ ગણો તૈયાર થયા, પ્રભુ અમને લઈ જાઓ. ભગવાને ના પાડી, ના હો, બધા એકારે નહીં, તમે પછી જાજો. શેષનાગને કીધું તમે પછી જાજો. શેષનાગ કે ના, તમારે બધાને ન લઈ જાત કાંઈ નહીં, મને જ લઈ જ જાઓ. મારે તો આવું જ છે. કેમ? મારે જોવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ ઘોડિયામાં કેવા લાગે છે. મારે એને જોવા આવવા છે. આજે મારે એને જોવા છે. શેષનાગ ગળામાં હતા. બાબા કહે છે, માં કાંઈ નહીં થાય, આપી દો ને, લાવો. ભારે હૈયામાં યશોદાએ લાલનજીને આપ્યા છે. ભગવાન મહાદેવ પોતાના ખોળાની અંદર ઠાકોરજીને પધરાવે અને આંખો બંધ થઈ ગઈ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ
કૃષ્ણ શરણમ મમ કદંબ જો શબ્દ છે કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે કદંબના વૃક્ષની ડાળો બોલે તો તમે તો માણસ છો, તમે કેમ નથી બોલતા શ્રી કૃષ્ણ? તો કદમની ડાળો બોલે છે, યમુનાનો કાંઠો બોલે છે, મથુરાજીના ચોબા બોલે છે, અને અમારા વૈષ્ણવ બોલે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો ભગવાન મહાદેવજી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ના જપ કરવા લાગ્યા છે. આંખો બંધ થઈ ગઈ અને ઓલો બરાબર ગળામાં રહેલો ઓલો સાપ ભગવાન કૃષ્ણની માથે મંડરાય છે, અને એક બાજુ માં યશોદાનો જીવ તાળવે ચોટે. માથી ન રેવાયું, એને એક બૂમ પાડી, એ બાબા જરા જુઓ તો ખરા, તમારો આ સાપ મારા લાલાને ક્યાંક ડંખી ન જાય. એટલે બાબાએ આંખ ખોલી, ત્યાં તો જોયા ભગવાન ઠાકોરજી ઓલા નાના એવા હાથથી સાપને પકડતા હતા. પછી ભગવાન મહાદેવે કીધું, માં જુઓ તો ખરા, તમારો લાલો કેટલો નિર્ભય છે, આટલો નાનો છે તોય સાપને પકડવાના પ્રયત્ન કરે છે. મને એમ લાગે છે કે મોટો થઈ અને કોઈ મોટા નાગને નાથવાનો છે. અને ભગવાન કૃષ્ણએ કાલી નાગને નાથ્યો પણ ખરો. એવી દિવ્ય લીલાઓ, દિવ્ય કથાઓ. અને પછી ભગવાન ઠાકોરજીને માં યશોદાના હાથમાં આપી, અને ભગવાન મહાદેવજી 5 પરિક્રમા કરે. हो पंच बेर परिक्रमा करके शृंगीनाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिय तेरो झायो. पंच बेर परिक्रमा करके शृंगीनाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिय तेरो जायो. नगर में जोगी आया, वेद कोई समझ न पाया, ए आकर अलख जगाया. यशोदा के घर आया, सबसे बड़ा रे तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ. ભગવાન મહાદેવજી આશીર્વાદ દઈને ગયા કે હે માં યશોદા, આ તારો છોકરો જુગ જુગ સુધી જીવતો રહે. જુગ જુગ જીવેરી જશોદા તેરો લલના. ભગવાન મહાદેવજી એને આશીર્વાદ દઈને ગયા. ત્યાર